વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામ નજીક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમાં નહાવા પડેલા 16 વર્ષીય કિશોરનું પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં રહેતો રાજદીપ દીપકભાઈ ચુડાસમા છેલ્લા 1 મહિનાથી પરિવાર સાથે શિનોર તાલુકાના સુરાશામળ ગામ નજીક આંબાવાડીમાં રહેતો હતો. ગતરોજ પરિવાર સાથે કુકસ ગામ પાસે આવેલી આંબાવાડીમાં આંબા વેડવા માટે ગયો હતો. આ દરમિયાન રાજદીપ અન્ય એક મિત્ર સાથે નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા માટે ઉતર્યો હતો. નહાતા સમયે અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં તે તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો ગભરાઈ ઉઠ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ શિનોર પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ભારે શોધખોળ બાદ કિશોરને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.